જય દ્વારકાધીશ મિત્રો, જોઈ શકો છો સિંગ જે મગફળીનો પાક છે તેમાં હાલ વરસાદ થોભી રહ્યો છે અને હજી સુધી આ સિંગમાં કોઈ પણ જાતની દવા કે ખાતર હાલ નાખ્યું નથી, પણ સિંગની ગ્રોથિંગ પણ સારી છે. પણ હાલ હવે આપણે આ સિંગમાં એક છંટકાવ આપણે મારવો પડશે. જોઈ શકો છો આ પાંદડામાં ઈયળું છે જે પાંદડાને નુકસાન કરી રહી છે, તો એ માટે જોઈ શકો છો આ લીલી ઈયળ. આનાથી બચવા માટે આપણે જોઈ શકો છો તે પાંદડાને ખાઈ જાય છે, તે માટે આપણે આમાં એક દવાનો છંટકાવ મારીશું અને એકદમ ફૂલ જે સોયા જે બેસવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, એટલા માટે એક આપણે દવાનો છંટકાવ મારીશું. ત્યારબાદ આપણે આ સિંગમાં થોડા વચ્ચે પાળી ચડાવી દઈશું, જેથી તેને ગ્રોથિંગમાં ખૂબ મદદરૂપ થાય અને સોયા એકદમ સારી રીતે બેસે અને ઉત્પાદનમાં વધારો દે. સિંગનો છોડવામાં જેટલી ધૂળ જેટલી માટી આ પાળો ચડશે એટલું તેને સોયામાં મદદરૂપ થાય છે બેસવામાં. તો હાલ આપણે કાલે દવાનો છંટકાવ મારીશું, ત્યારબાદ 3-4 દિવસ બાદ આપણને પરિણામ જણાવીશું કે આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે. અને આપણને જો સારું રિઝલ્ટ મળશે અને સારું જ મળશે તો આપણે ખેડૂત મિત્રોને આપણે સજેસ્ટ કરીશું દવા કે કઈ દવા અને કેટલા અંતરે કેટલા પંપ દવા છાંટવી. તો ફરી મળીશું. હવે આપણે દવાના છંટકાવ મારી અને આપણને પરિણામ બતાવીશું. તો મળીશું આપણે આગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો.